ચેરિટી કમિશનરને સોંપાયેલી સત્તા રદ કરવામાં આવી છે। કાયદા વિભાગે પરિપત્ર બહાર પાડી અને સત્તા રદ કરવામાં આવી। સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદની કામગીરી ડોક્ટર યોગિની સિમ્પીને સોંપાઈ છે। આ વિભાગમાં આંતરિક ફરિયાદોના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો। ચેરિટી કમિશનર હસ્તક ધીમી કામગીરીની ફરિયાદો મળી હતી। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, આખરે સત્તા જે છે તે પરત લેવામાં આવી છે। શું વધુ અપડેટ? કેટલી ફરિયાદો મળી હતી? કયા પ્રકારની ફરિયાદો હતી? કાયદા વિભાગે ગઈકાલે મોડી રાત્રે આ નોટિફિકેશન છે તે જાહેર કર્યું છે। એમાં અમદાવાદના જે ચેરિટી કમિશનર અને સંયુક્ત ચેરિટી કમિશનરનો ચાર્જ એમની પાસે છે, એમની સત્તાઓ છે એના પર કાપ મૂકવામાં આવ્યો છે। સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે અને એમાં અમદાવાદ ઝોન, અમદાવાદ જિલ્લા અને અન્ય જિલ્લાઓની કામગીરી વડોદરાના ચેરિટી કમિશનર, વડોદરા ઝોનના જે છે ડોક્ટર યોગિની સિમ્પી, સંયુક્ત ચેરિટી કમિશનર એ હવે આ વડોદરા ઝોન, અમદાવાદ ઝોનની કામગીરી છે એ સંભાળશે। કેટલીક ફરિયાદો એમની સામે આવી હતી ચેરિટી કમિશનરની સામે, અને ખાસ જે ચેરિટી અંતર્ગત આવતા જે ટ્રસ્ટો વગેરે છે એમાં કામગીરીના સંદર્ભમાં જે ફરિયાદો હતી એ ફરિયાદોને ધ્યાનમાં રાખી કાયદા વિભાગે આ નિર્ણય કર્યો છે। આભાર તમામ વિગતો માટે।